સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને અમે આવી ગયા હિનેસ મોલમાં. મા દીકરો બે મંડાણા શોપિંગ કરવા. આ જો આટલું કરી લીધું અને જે ચાલુ છે પ્રિયાંશુનો નવોદય માટેનો નાસ્તો. અને અહીંયા નાસ્તાની ખરીદી કરી અને હવે અમે જઈશું પાણીપુરી ખાવા. બાયુને હે ને પાણીપુરી એક ઓછી દો ને તો હાલે, પણ મસાલા પૂરી તો ને ફરજિયાત જોઈએ. 4 પ્લેટ ખાધી તો 4 પ્લેટ મસાલા પૂરી ફરજિયાત જોઈએ. સાચું ને? કોમેન્ટ કરજો હા કે ના. તો જો અત્યારે છું હું જવાહર નવોદય વિદ્યાલય મોરબીમાં અને આ એની લોબી છે. અમે જ્યારે નવોદયમાં હતા ને રાજકોટ, આ લોબી બહુ મોટી હતી અને બહુ ક્રિકેટ રમતા. જેને જેને નવોદયમાં ભણ્યાને યાદ હોય કોમેન્ટ કરો. प्रियांशु भाई का स्कूल का टाइम हो गया है, अभी जाएंगे स्कूल. वेकेशन खत्म, बाय बाय. આપણે જો કિચન ગાર્ડનમાં રીંગણા થઈ ગયા છે અને આજ તોડવાના છે. મસ્ત આ રીંગણાનું શાક છે ને મસ્તીનું થાય છે. એક અહીંયા થયું છે અને બીજું એક જો અહીંયા પણ થયું છે. તો આપણે મસ્ત મજાના એકદમ ઓર્ગેનિક કોઈ પણ જાતની દવા વગરના જે આપણે 2 છોડવા છે પણ તો આપણને અઠવાડિયે એકાદ શાક ખવડાવે છે. તો મસ્ત મજાનું રીંગણાનું શાક ખાય અને હાલો એક બનાવી નાખી ફની રીલ્સ. હે લવ, હું એવું વિચારું છું કે આપણે દુબઈ ફરવા જઈએ તો કેટલો ખર્ચો થાય? કાંઈ ખર્ચો ન થાય. કા એમાં વિચારવા શું ખર્ચો થાય? ફરવા જાય તો ખર્ચો થાય ને. ફાઇનલી આપણે ખોડિયાર જ્વેલર્સમાંથી આ રાખડી લઈ લીધી અને અત્યારે ચાંદીનો ભાવ છે આસમાને. ખાલી આવડી છે તો એ પણ આનાથી આ 2100 રૂપિયા. તો તમારે પણ કાંઈ જ્વેલરી લેવી હોય તો ખોડિયાર જ્વેલર્સની સંપર્ક કરજો. એકદમ વ્યાજબી ભાવ છે. આ એડ્રેસ અહીં આપેલું જોઈ લો. આપણે આવી ગયા વાંકાનેર મહાવીર આઈસ્ક્રીમમાં. અહીંનું આઈસ્ક્રીમ ખૂબ જ ફેમસ છે મહાવીર આઈસ્ક્રીમ. અને આ બદામ શેક છે ને 1 નંબર આવ્યા લગાવો. જો આપણી ફેવરેટ જગ્યા ત્યાં ભજીયા ખાવા આવી ગયા છે. અહીંયા ભજીયા બને છે અને આપણી ફેવરેટ જગ્યા છે ભજીયા ખાવા માટે. હાલ આવી જાઓ બધા. આ પહેલી વાર આવી. મારી નથી. જો આજ આવ્યા છે નાનીને ઘરે. અમારે નાની અને બધા જો બેઠા છે. મારા બાને હું તમારે કે સમાચાર દેવાના છે? ના કાંઈ અમારે હાલો કાશી બ્રાટો મારવા. પછી આવજો. હાલો પછી આવી તાજ મોરી પડે ને ત્યારે તાર બાન કંઈ સારું છે ને. આ જો ડિમ્પી એના હોમવર્ક માટે બેન્ચ બનાવીશ, ટેબલ ખુરશી. ડિમ્પીનો દેશી જુગાડ. પાછું હોમવર્ક કરતી કરતી મોબાઈલ જેવો હોય ગયા. અને આજના દિવસનો મેં મિની વ્લોગ બનાવ્યો છે જુઓ. સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને સવારમાં ઉઠતા હોય બનાવી નાખ્યા રીલ્સ જોઈ આવો ફટાફટ. પછી અમારે જવાનું હતું વાંકાનેર એટલે અમે થઈ ગયા હતા રેડી. અને આજે અમારે કરવાની હતી થોડી ચાંદીની ખરીદી. એટલે સૌથી પહેલાં તો આપણું યામાહા કરીને રેડી થોડું કોલ્ડ સ્ટાર્ટ આપી અને પછી અમે નીકળી ગયા વાંકાનેર જવા માટે. તો રસ્તામાં વાતો કરતાં કરતાં જતા હતા અને ત્યાં તો પહોંચી ગયા વાંકાનેર. આવી ગયું ખોડિયાર જ્વેલર્સ. પણ ચાંદીનો ભાવ સાંભળ્યું તો એમ થયું કે લેવું કે ન લેવું. ખોડિયાર જ્વેલર્સ વાળે આપણને કરી દીધું વ્યાજબી. જો તમારે પણ લેવું હોય તો આવી જજો ખોડિયાર જ્વેલર્સમાં. આ રહ્યું સરનામું. અને પછી અમે પહોંચી ગયા વાંકાનેરનો ફેમસ મહાવીર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાઈ અને પછી ભૂખ લાગી હતી એટલે મયકામાં કનૈયામાં આવી ગયા જ્યાં ભજીયા મળે છે બહુ મસ્ત. તો આજે આને પણ ભજીયા ખવડાવ્યા અને ત્યાંથી પહોંચી ગયા મામાના ઘરે જ્યાં નાની સાથે મુલાકાત કરી. મિત્રો કોમેન્ટમાં નાનીની ઉંમર લખજો. પછી ઘરે આવીને વિડીયો બનાવી નાખ્યો. તો વિડીયો જોતા આવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવો. બાય બાય. બાપુ બગડે ને તો 52 ગામ ફફડે. અને બાપુની બૈરી બગડે ને તો બાપુ પોતે ફફડે.